ચલો ચલો હલો 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 ચલો અવાજ ચેક કરી લેજો ફટાફટ. મારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે કે નહીં? હલો 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 હલો. ચલો મારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો હોય તો એક રેડ કલરનો હાર્ટ છે એ જરાક મોકલાવી દેવાનું રહેશે. ચલો ઝડપથી. હલો હલો ઓકે. ચાલો ચાલો ચલો અવાજ આવી રહ્યો છે તમને બધાને. આજે ડે 18, 18મો દિવસ. અને આજના આ દિવસમાં આપણે જે પૂર્ણકાળ છે 3 એ 3 પૂર્ણકાળને પણ આપણે આજે જોવાના છીએ. સાથે સાથે આજે એ દરેક પ્રકારના ટેન્સના કારણે ઘણા બધા સેન્ટેન્સીસ આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક બોલાતા હોય છે. તો આ સેન્ટેન્સીસ ક્યાં બોલાય, કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે, આ દરેક પ્રકારની વસ્તુઓ આપણા આ સરસ મજાના સેશનમાં આપણે જોવાના છીએ. અને આગળના સેશન હજી સુધી નથી જોયા તો જોઈ લેજો. આ સરસ મજાની રીતે 18મો લેક્ચર જોઈ લીધો છે એટલે એક જોવાના છીએ. 1 થી 17 લેક્ચર ઓલરેડી આપણે લેક્ચર લેવાઈ ગયા છે તો જોઈ લેજો. હજી સુધી નથી જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક બધી આપેલી છે, પ્લેલિસ્ટમાંથી પણ તમને મળી જશે. ચલો તો આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ડે 18 સ્પોકન ઇંગ્લિશ સિરીઝમાં ત્રણેય પૂર્ણકાળ. તો રેડી હોય તો એક વખત જોરદાર લાઇકનું બટન દબાવી દેજો. જોરદાર એટલે કે ધીમેકથી, મોબાઈલની ડિસ્પ્લે તૂટી જશે. એટલે વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું છે તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો ઝડપથી. જેમને પણ હજી દબાવ્યું નથી એ વિડીયોને લાઇક કરી, સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેવાનું છે. ચલો તો આજના સેશનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્રણેય પૂર્ણકાળ એક જ લેક્ચરમાં ફક્ત 18 ડેઝ પૂરા થયા છે, બાકીના જે બધા બાકી છે. શરૂઆત કરીએ સાહેબ સરસ મજાની રીતે. 3 પૂર્ણકાળ હું સાથે સાથે જોવાનો છે. હવે એમાંય સૌથી પહેલા આપણે હકાર વાક્ય રચના જોશું. બટ પહેલા તો જે પૂર્ણકાળ છે, પૂર્ણ બધાય કાળ છે, એ પૂર્ણકાળનો તફાવત શું, એટલે મતલબ કે એની ડેફિનેશન શું, મતલબ કે ક્યારે ઉપયોગમાં લેવા. આ પૂર્ણકાળ છે એને આપણે ઉપયોગમાં ક્યારે લેવા ભાઈ? ક્યારે આના સેન્ટેન્સીસ આપણે જીવનમાં બોલવામાં આવે? જો ચાલુ કાળ આપણે શીખી ગયા, સાદો કાળ એ આપણે શીખી ગયા, વર્તમાન એટલે સાદા ત્રણેય શીખી ગયા, ચાલુ ત્રણેય શીખી ગયા. હવે આજે આપણે ત્રણેય પૂર્ણ શીખશું. બટ સૌથી પહેલા મારે તમને કન્સેપ્ટ ક્લિયર કરાવવો છે. વર્તમાન સાદો અને વર્તમાન ચાલુ, આ બેયનો તફાવત છે એ મારે તમને ક્લિયર કટ કરાવડાવવો છે. તો તમે રેડી છો? તો હું એક સરસ મજાની રીતે એક ઇન્ફોર્મેશન તમને અપાવી દઉં. બોલો તમે કહેતા હોય તો અપાવી દઉં. ચાલુ વર્તમાન, સાદો વર્તમાન અને પૂર્ણ વર્તમાનમાં તફાવત શું છે એ મારે તમને જરાક અહીંયા માહિતી આપવી છે. તો જુઓ, થોડીક વાર માટે તમે પ્રોપરલી ધ્યાન આપશો એટલે હું તમને એ માહિતી આપવા જઈ રહ્યો છું. રેડી? તો સૌથી પહેલા જે આ 3 પૂર્ણકાળ છે એ આપણે જોવાના. બટ સૌથી પહેલા સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળમાં કેવા વાક્ય આવતા હતા કે જે ક્રિયાઓ આપણે હરહંમેશ માટે કરીએ છીએ, રોજે કરીએ છીએ, વારંવાર કરીએ છીએ, આવી ક્રિયાઓ દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ. પછી સાહેબ ચાલુ વર્તમાન કાળ આપણે શીખા. ચાલુ વર્તમાન કાળ એટલે શું? તો કે વર્તમાનમાં કોઈ પણ પ્રકારની ક્રિયા ચાલુ છે, અત્યારે જ એ ક્રિયાઓ થઈ રહી છે. હું બોલી રહ્યો છું, હું જમી રહ્યો છું, મેં દોડી રહ્યો છું, હું કહી રહ્યો છું, અમે બોલી રહ્યા છીએ, અમે વાંચી રહ્યા છીએ. જે કોઈ પણ પ્રકારના વ્યક્તિ હોય, પ્રાણી હોય, પશુ કે પક્ષી, એ અત્યારે ક્રિયા કરી રહ્યા છે, એનો મતલબ ચાલુ કાળ. અને સાદો કાળ એટલે તમે અત્યારે ક્રિયા નથી કરી રહ્યા, તમે રોજે એ ક્રિયા કરો છો, એક દિને ને એક દી ક્રિયા કરો છો, એક અઠવાડિયે, મતલબ કહેવાય ને, શું કહેવાય, મારે ફ્રીક્વન્ટલી એ કામ કરો છો, તમે વારંવાર એ કામ કરો છો. અને હવે આપણે જોવાનું છે પૂર્ણ વર્તમાન કાળ, એટલે કે પૂર્ણ વર્તમાન. હવે પૂર્ણ વર્તમાન કાળ એટલે શું? તો કે પૂર્ણ વર્તમાન કાળ એટલે બીજું કઈ નહીં, વર્તમાનમાં કોઈ પણ પ્રકારની ક્રિયા પૂરી થઈ ગઈ હોય ને એવો ભાવ દર્શાવે. જો જે ક્રિયા રોજે થાય છે, જે ક્રિયા રોજે થાય છે, દરરોજ થાય છે. રોજે એટલે દરરોજ થવી એવું ફરજિયાત નથી કેતો હું. તો આપણે એમ કહીએ કે અમે દર દિવાળીએ નવા કપડાં ખરીદીએ છીએ, તો દિવાળી થોડી રોજ આવે છે, પણ દર દિવાળીએ કરીએ છીએ ને તો એ આનાથી સેન્ટેન્સ બને. આમાં દર મહિનાની 1લી તારીખે અમે ફરવા માટે જઈએ છીએ, તો એ તમે દર મહિને કરો. મતલબ એવું નથી કે ક્રિયા તમે રોજ કરો છો, રોજે કરો, એક દિન ને એક દી કરો, અઠવાડિયે કરો, મહિને કરો.
વારંવાર તમે એ ક્રિયાઓ કરો છો. ઇટ મીન્સ એ સાદો વર્તમાન કાળ. અત્યારે જ જે ક્રિયા થઈ રહી છે, અત્યારે આ સેકન્ડ, ત્યારે એ ક્રિયાઓને બોલવા માટે આનો ઉપયોગ થશે. અને જે ક્રિયા પૂરી થઈ ગઈ છે, હવે સાહેબ પૂરી થઈ ગઈ હોય તો સાહેબ ભૂતકાળ ન થાય. તમે તો એવું શીખડાયું તો કોઈ ક્રિયા થઈ ગઈ હોય તેને ભૂતકાળ કહેવાય. શીખડાય. બટ ઘણા એવા સેન્ટેન્સીસ હોય છે કે આપણે જો માની લો કે તમને કોઈ પૂછે કે આ એક રંગોળી બનાવી દો ને, મેં તો રંગોળી બનાવી લીધી જો ભાઈ, હવે આપણું કામ ને ચા પીવા, હાલો ચા પીવા. ના ભાઈ હવે મેં તો ચા પી લીધી, હાલો ને જમવા થોડું. અલા ભાઈ હવે હાલે એમ જ નથી, પૂરે ફૂલ પેટ જમી લીધું છે. જમી લીધું છે તો મતલબ જો જમી, જો સિમ્પલ, મેં જમી લીધું છે. આ વ્યક્તિએ આ જમવાની ક્રિયા કેવી થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ છે એવું બતાવે. અહીંયા છેલ્લે તો છે જ આપ્યું છે ને, હે છેલ્લે તો છે જ આપ્યું છે ને, અમે વાંચી લીધું છે, તેઓ દોડી લીધું છે, અમે અમદાવાદ પહોંચી ગયા છીએ, મેં તો નાસ્તો બનાવી લીધો છે, તેણીએ હોમવર્ક પૂરું કરી લીધું છે કે કરી નાખ્યું છે. કોઈ કામ કમ્પ્લીટ થઈ ગયું છે એવો ભાવ બતાવવા માટે પૂર્ણ કાળનો ઉપયોગ થાય છે વર્તમાન. સેમ વસ્તુ ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હોય એવી ક્રિયાઓ, ભવિષ્યમાં કોઈ ક્રિયાઓ પૂરી થઈ ગઈ હશે એના માટે પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ કાળ એટલે કે કોઈ એક્શન કોઈ કાળમાં પૂરી થઈ ગઈ એવો ભાવ દર્શાવે. જેમ આપણે પ્રેક્ટિસ કરશું, જેમ જેમ આગળ વધશું, એમ એમ તમ તાર ચિંતા નથી કરવાની, આવડી જાય. તમને હું એક એક વાક્ય આપું એટલે તમને ખબર પડી જશે કે ભાઈ શું છે. તો કે એક જ સિમ્પલ છે, મસ્ત મજાની રીતે એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવવાની ટ્રાય કરીશ કે ભાઈ હું દરરોજ એક સફરજન ખાઉં છું અને હું અત્યારે સફરજન ટૂંકમાં લખ્યું છું એટલે ધ્યાન રાખજો, ખાઈ રહ્યો છું. અને હજી એક સેન્ટેન્સ જો, મેં સફરજન ખાઈ લીધું છે. તમે ત્રણેય સેન્ટેન્સ છે ને, ત્રણેય સેન્ટેન્સને ખાલી આમ ભારપૂર્વક જુઓ. હું દરરોજ ખાઉં છું. સાહેબ હું દરરોજ ખાઉં છું તેની વાક્ય રચના શું થાય? સબ્જેક્ટની બાજુમાં V1 SK સ્વરૂપ યાદ કરો સાહેબ, અને ઓબ્જેક્ટ તો I am eat આવે, I am eat આવે? નો આવે સાહેબ. એમ ઇઝ આર તો તમે ના જ પાડી સાદા વર્તમાન કાળમાં પણ. I eating આવે? ના સાહેબ એવું ન હોય. કર્તન બાજુમાં કોઈ ING ડાયરેક્ટ તો ના જ આવે. રેડી? ઓકે. I am eat આવે? ના સાહેબ એવું ન આવે. હા એવું તમે રહેવા દેજો. તો અહીંયા આવશે I, મતલબ કે ખાઉં છું તો I eat, હું ખાઉં છું an apple every day. રેડી? ચલો. અને હું અત્યારે જ ખાઈ રહ્યો છું. જો મતલબ આ વ્યક્તિ આ ક્રિયા અત્યારે જ કરી રહ્યો છે તો એના માટેનું વાક્ય રચના ખબર છે? એમિઝાર ની સાથે ING વાળું રૂપ આવતું હતું. યાદ કરો ચાલુ વર્તમાન કાળ, એમિઝાર અને એની સાથે ક્રિયાપદનું ING વાળું રૂપ. તો I am શું થશે? eating. I am eating an apple. I am eating an apple કે હું સફરજન ખાઈ રહ્યો છું. અને સાહેબ મેં સફરજન ખાઈ લીધું છે એની વાક્ય રચના થશે have has ની સાથે V3. યાદ કરો કાલે પણ have has ગયું, પણ બધાયના રૂપ રંગ અલગ છે. જો તમે હવે આવશે ક્રિયાપદનું V3 નું રૂપ, ભૂત કૃદંતનું રૂપ, ક્રિયાપદનું ત્રીજું રૂપ, ત્રીજી આંખ હવે ખુલી રહી છે. રેડી? એટલે ધ્યાન રાખજો કે થર્ડ ફોર્મ યાદ કરવા માટે પહેલા તો જો વર્બના બધા ફોર્મ્સ તમને પહેલા તો આવડવા જોઈએ તો તમારો બેડો પાર થાય. I eat, I ate, I eat, I have eaten. તો eaten છે એ તમને ખબર હોય છે કે eat નું V3 નું રૂપ eaten થાય છે. આ નહીં ખબર હોય તો ધંધે લાગશો, તો આવડવામાં તકલીફ પડશે. એટલે આટલી વસ્તુ તો તમને ક્લિયરલી ખબર હોવી જ જોઈએ. રેડી? ચલો તો હવે આટલું શીખી ગયા તો અહીંયા ઈટ આવશે, અહીંયા એમ પ્લસ ઈટિંગ આવશે ચાલુ વર્તમાન. જો ત્રણે ત્રણ વર્તમાનને મેં સમજાવ્યા છે. અને અહીંયા શું છે? મેં સફરજન ખાઈ લીધું છે એનું વાક્ય બનશે અહીંયા આવી રીતના, એની વાક્ય રચના થાય છે. બાવને આખું શીખડાવું છું, ત્રણે ત્રણ સાથે શીખડાવું છું. I have eaten શું થશે? I have eaten, કારણ કે eat નું V3 eaten થશે. એટલે હવે અહીંયા V3 નું ફોર્મ આવશે I have eat.
આઈ હેવ ઈટિંગ, આઈ હેવ એટ નહીં આવે. હેવેઝ ની બાજુમાં V3 આવશે. રેડી? આટલું ક્લિયર થાય છે? પરફેક્ટલી ક્લિયર થાય છે? કઈ પ્રશ્ન છે? ઓકે. હવે સાહેબ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્રણે એક સાથે જોઈએ, વર્તમાન, ભૂતકાળ ને ભવિષ્યકાળ. એની પહેલા સાહેબ સ્પોકન ઇંગ્લિશની બુક ફક્ત ને ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે જે છે આ બુક છે એ મંગાવી શકો છો. સાહેબ બધા ટોપિક્સ સ્પોકન ઇંગ્લિશના એ આમાં કવર કરેલા છે. સાથે સાથે વોકેબ્લરી પણ 3000 થી વધારે જે છે એ પણ આમાં આપેલી છે. એટલે તમારે કોઈ પણ પ્રકારની તકલીફ લેવા પણ છે નહીં આ બુક લીધા પછી. કારણ કે દરેક અંગ્રેજી બોલવાનું જો સપનું કોઈ સાકાર કરતું હોય તો એ છે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક. તો ખાસ પરચેસ કરી લેજો. આ નંબર છે, એક વખત સ્ક્રીનશોટ પાડી લ્યો, QR કોડને સ્કેન કરી લ્યો અને મતલબ કે તમે QR કોડને સ્કેન ક્યાં કરવાનો, આ નંબર ઉપર કોલ કરો, વોટ્સઅપ કરો, ભાઈ આ બુક મંગાવીશ કેમ કરો, તમને એ લોકો આખી પ્રોસેસ મોકલશે. એ પ્રમાણે તમે પેમેન્ટનું જોઈ લેજો એટલે તમને મોકલાવી દેવામાં આવશે. સાથે સાથે પ્રેક્ટિસ અંગ્રેજી બોલવા માટે પ્રેક્ટિસ વગર તો પેલા કઈ છે નહીં, છે હોય તો મને કહેજો. પ્રેક્ટિસ વગર કશું આવડવાનું નથી. હવે પ્રેક્ટિસ કરવા માટે પછી યોગ્ય મટીરિયલ આપણી પાસે 169 એટલે કે જે 60 ડેઝની પ્રેક્ટિસ બુક છે. આ બુક તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાની છે. પીડીએફમાં છે, મતલબ એમાં 60 દિવસ અલગ અલગ ટોપિક 50 વાક્યો વિથ આન્સર કી. આ નંબર ઉપર મેસેજ કરો, કોલ કરો અથવા તો QR કોડમાં સ્કેન કરી એને 169 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર પર મોકલાવી દો. તરત જ આ PDF તમને મોકલાવી દેશે. આ પીડીએફમાં છે એટલે ધ્યાન રાખજો. રેડી? ચાલો આગળ વધીએ. હવે 3 આપણે જોઈએ. હવે પહેલા તો છે પૂર્ણ વર્તમાન કાળ. શું છે પૂર્ણ વર્તમાન કાળ? એની વાક્ય રચના આપણે હમણાં જોઈ. શું આવશે? હેવ અને હેઝ ની બાજુમાં V3 પ્લસ ઓબ્જેક્ટ. પછી આવશે પૂર્ણ ભૂતકાળ. શું આવશે? પૂર્ણ ભૂતકાળ. તો સબ્જેક્ટ એની બાજુમાં આવશે હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. રેડી? અને હજી એક છે પૂર્ણ ભવિષ્યકાળ. તો એમાં આવશે સબ્જેક્ટ એની બાજુમાં આવશે વિલ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. સાહેબ તમે યાદ કરો તો આપણે આવું કેટલી વાર શીખી ગયા હેવેઝ વાળું. આ હેવેઝ વાળું આપણે કેટલી વાર શીખી ગયા. બટ હેવેઝ ની બાજુમાં જે મિનિંગ બદલે ને, જો આપણે હેવેઝ ની બાજુ સીધો ઓબ્જેક્ટ આવે તો શું થાય? આપણે કેવા વાક્ય બનાવી શકીએ કે મારી પાસે બેગ છે, આઈ હેવ અ બેગ. પછી ગઈકાલે એના પહેલા ટોપિક જોઈએ કે હેવેઝ ની બાજુમાં ટુ હોય અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો હેવેઝ નો મિનિંગ શું થાય? કે કોઈ કામ પરાણે કરવું પડે છે. આઈ હેવ ટુ ડુ ધીસ, મારે આ કામ કરવું પડે છે. હેવના ઘણા રૂપો છે પણ એનો ક્યારે કેવો મિનિંગ નીકળે એની બાજુમાં આવેલા જે શબ્દો છે એની ઉપર આધાર રાખશે. ઇવન આપણે કેવા પ્રકારનું વાક્ય બોલવું છે. મારી પાસે કાર છે તો આઈ હેવ ની બાજુમાં સીધી કાર જ આવે. મારે કાર ચલાવવી પડે છે તો આઈ હેવ ટુ ડ્રાઈવ, કારણ કે પડે છે. આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. અને હવે મેં કાર ચલાવી લીધી છે તો આઈ હેવ ડ્રીવન અ કાર. એ રીતના હેવેઝ ની બાજુ V3 આવશે. રેડી? સિમ્પલ છે સાહેબ. પૂર્ણ વર્તમાન કાળમાં કોઈ પણ પ્રકારની ક્રિયા પૂરી થઈ ગઈ છે તો પૂર્ણ વર્તમાન કાળ. ભૂતકાળમાં કોઈ પણ પ્રકારની ક્રિયા પૂરી થઈ ગઈ હતી. સાહેબ મેં તમારો ફોન આવ્યો ને ત્યાં મેં જમી લીધું હતું. તો સાહેબ આમાં સાદા ભૂતકાળમાં ફેર શું? એ તમારે મતલબ સમજવું હોય તો થોડીક વાર મને 2 મિનિટ આપવી પડે. મેં લખ્યું તો આમાં કોઈ ક્રિયા પૂરી થઈ એવું બતાવતું નથી. હજી તે લખતો બાકી રહી ગયું પણ મેં લખ્યું તો આઈ રોટ. બટ સાહેબ મેં લખી લીધું હતું તો મતલબ કે કોઈ કામ મેં પૂરું કરી લીધું હતું તો આઈ હેડ કમ્પ્લીટેડ. એ રીતના થશે. મતલબ ઓલામાં કેમ ચાલુ કાળમાં રહ્યો છે, રહી છે, રહ્યા છે, રહ્યું છે આવતું હોય એવી જ રીતના આમાં કોઈ કામ કમ્પ્લીટ કરી લીધું છે, જમી લીધું છે, વાંચી લીધું છે, દોડી લીધું છે, પી લીધું છે, જમી લીધું છે, આવું બધું થશે. રેડી? અને સૌથી પહેલા તો હું કેરુંનું આ સમજાવવા લાઈકનું ભૂલાઈ ગયું છે. લાઈકનું બટન પહેલા સૌથી પહેલા દબાવી દેજો ઝડપથી. બરોબર છે? ઝડપથી લાઈકનું બટન દબાવી દેજો. 3 ગ્રીન કલરના મસ્ત મજાના દીલડા મોકલી દેજો ઝડપથી. ચલો ઝડપથી 3 દીલડા ઝડપથી સ્પીડમાં ભૂકા કાઢી નાખે એવી રીતના. ચલો અને લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો યાર. આવું તો નહીં ચાલે ને થોડુંક તો તમારું
હા કરી દેજો. ઓકે ચલો હવે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. સબ્જેક્ટ હેવ હેઝ પ્લસ V3, સબ્જેક્ટ હેડ પ્લસ V3, વિલ હેવ પ્લસ V3. ખાલી ફેર કેટલો છે? હેલ્પિંગ વર્બ નો જ છે. અહીંયા હેડ આવી ગયું, અહીંયા વિલ હેવ આવી ગયું, બાકી કશો ફેર છે નહીં. જો છે કે દેખાય કે કાંઈ દેખાતો નથી. હવે મારે આપણે એમ કેવું કે હમણાં સફરજન વાળું લીધું કે ભાઈ મેં સફરજન ખાઈ લીધું છે, તો શું થશે? મેં એટલે શું થાય? આઈ સાથે શું આવે? હેવ. હવે એ બધાને ખબર હોય હેવ ક્યાં આવે ને હેઝ ક્યાં આવે. આ ત્રીજી વાર આવી ગયું છે એટલે હવે તો ખબર જ હોય ને. બધા સેશન પહેલેથી જોતા હોય તો ન ખબર પડે, એટલે આરામથી ખબર પડે. એમાં શું ન ખબર પડે? તો આઈ હેવ ખાઈ લીધું એટલે ઈટન, આઈ હેવ ઈટન. સફરજન એટલે એન એપલ, આઈ હેવ ઈટન એન એપલ. મેં સફરજન ખાઈ લીધું છે. અને આપણે એમ કેવું છે કે મેં સફરજન ખાઈ લીધું હતું. મેં સફરજન ખાઈ લીધું હતું. જો લીધું હતું, લીધું હતું એટલે અહીં હેડ આવી જશે. બોલતા જજો વાક્ય, કાંઈ ફેર નથી. આઈ હેડ ઈટન, આઈ હેડ ઈટન એન એપલ, આઈ હિડન એન એપલ. ઓકે, મેં સફરજન ખાઈ લીધું હશે. મેં સફરજન ખાઈ લીધું હશે. મેં સફરજન ખાઈ લીધું હશે તો શું થશે? આઈ વિલ હેવ ટુ, આઈ વિલ હેવ ટુ ઈટન એન એપલ, આઈ વિલ હેવ ટુ ઈટન એન એપલ. જુઓ સાહેબ કેટલો ફેર છે. અહીંયા હેવ પ્લસ V3, અહીંયા હેડ પ્લસ V3, અહીંયા વિલ હેવ, સોરી આઈ વિલ હેવ ટુ નહીં આવે કા, હા આઈ વિલ હેવ ईटन एन एप्पल आवशे. हाँ गलती से मिस्टेक हो जाती है कभी कभी. चलो કેટલો ફેર છે? કાંઈ ફેર છે? જરાય ફેર નથી ને. આટલી ખબર હોય. હવે તમે આના જેવા કેટલા સેન્ટેન્સ બનાવી શકો? કાંઈ નહીં. તમને પાછો એક પ્રશ્ન આવશે એ ખબર શું સાહેબ V3 કેમ યાદ રાખવા? V3 તો યાદ જ નહીં રહેતા ભાઈ. હે ભાઈ, તો V3 ને યાદ રાખવા માટે સતત આવી રીતના 3 સેન્ટેન્સ લખી નખાય. 3 સેન્ટેન્સ લખીને આપણું વર્બનું લિસ્ટ તમારી પાસે છે જ. નથી તો હું ફ્રીમાં આપું છું ભાઈ. એનો ₹1 પર ચાર્જ કરો. તમારે ખાલી વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી એમાં ફ્રી મટીરિયલમાં એ મૂકેલી છે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ક્યાંથી? ફ્રી મટીરિયલમાંથી. ત્યાંથી ડાઉનલોડ કરી અને મંડો શીખવા. વર્બનું લિસ્ટ ઝેરોક્સ કાઢ નાખો, પ્રિન્ટ આઉટ કાઢીને સાહેબ લાગી પડો. એમાં શું હોય છે? તો જોઈ લેજો. ઓકે ચલો. હવે આઈ હેવ ઈચન એન એપલ, ઈચન એપલ. હવે માની લો કે આપણે એમ કેવું છે તેણી, આપણે એમ કેવું કે સુરત પહોંચી ગઈ છે તો તેણી એટલે સી સાથે શું આવશે? હેઝ. હવે પહોંચવું એટલે રીચ થશે. શું થશે? REACH અને એમાં ઈડી લગાડી દો. શી હેઝ રીચડ એટ સુરત. સુરત શહેરનું કાચું ને સોનું ગીત આવે ને, તો હેઝ ની સાથે શું આવશે? V3 આવશે. ઓકે, હવે ધ્યાન અહીં રાખવાનું. રીચ એટલે છે બે પ્રકારના રીચ હોય. એક REACH, આ રીચ એટલે પૈસા વાળું થાય. શું થાય? પૈસા વાળું. અને એક છે RICH, આ રીચ, સોરી આ રીચ એટલે પહોંચવું થાય. આજે કેમ ભાઈ આવું થાય? પહોંચવું. અને આ રીચ એટલે શું થશે? પૈસાદાર, એટલે કે પૈસા વાળા હોય ને એને રીચ કહેવાય. રેડી? સિમ્પલ છે, આટલું ખબર પડે, આરામથી ખબર પડે ને. ડાઉટ હોય તો કહેજો. વિડીયોને લાઇક કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. કમેન્ટ સેક્શનમાં હું બહુ નહીં એટલા માટે કે ભાઈ ટોપિક છે મતલબ કે કોમ્પ્લિકેટેડ, તો આપણે ફોકસ આની ઉપર રાખશું. આમાં જો જરીક વાતો કરો કે ને તો આ બધું બાષ્પીભવન થઈ જાય, એટલા માટે હિંસાતમ, તો થોડુંક ધ્યાન રાખજો. ચલો, શી હેઝ રીચ્ડ એટ સુરત. તેણી અહેમદાબાદ સોરી સુરત પહોંચી ગઈ હતી. તો શી હેડ રીચ્ડ, શી હેડ રીચ્ડ, રીચ્ડ પછી ભૂલ તમે એ કરશો. સી હેડ રીચ, સી હેડ રીચિંગ. મન પડે એવા નહીં જીકને કા, ये भूल पड़ता है, खोटा पड़ता है, तो थोड़ा ध्यान रखना पड़ेगा आपको, वरना तो वो गलती हो जाएगा. रेडी? सी हैड रीच्ड एट अहमदाबाद અને she will have reached at અહેમદાબાદ, સોરી સુરત. હવે ધ્યાન રાખજો, તેણી સુરત પહોંચી ગઈ છે, કારણ કે હેઝ પ્લસ V3 એટલે કોઈ ક્રિયા થઈ ગઈ છે. હેડ પ્લસ V3 એટલે કોઈ ક્રિયા થઈ ગઈ હતી, એટલે તેણી છે સુરત પહોંચી ગઈ હતી.
અને તેણી સુરત પહોંચી ગઈ હશે. she will have reached at સુરત. રેડી? she will have reached at સુરત. સુરત શહેરનું આ કેમ ભાઈ પડી જઈશ? હરખું રાખો ને ભાઈ. ચલો, હકારમાં કોઈને કઈ પ્રશ્ન નથી? ત્રણ દીરડા ફટાફટ હાલો આગળ વધીએ. નકાર તરફ વધીએ. એના પછી ડિવાઇન એકેડેમી સાહેબ સ્પોકન ઇંગ્લિશ જીએસસી ધોરણ 8 9 10 11 12 બધા વસ્તુ રાજકોટમાં એડમિશન ઓપન થઈ ગયા છે સાહેબ, જોઈ લેજો. અને 2 બેચ કમ્પ્લીટ છે, ફૂલ છે, ચાલુ છે. અને તમારે મતલબ વધારે મતલબ એડમિશન લેવાનું છે તો હવે નેક્સ્ટ આ નંબર ઉપર તમે રજીસ્ટ્રેશન કરીને રાખજો. જ્યારે પણ નેક્સ્ટ બેચ છે તમને પ્લે પ્રાયોરિટી આપવામાં આવશે. ચલો, નકારમાં સાહેબ કાંઈ નથી. એક વાક્યમાં તમને આવડી જાય એવું છે. નકારમાં સાહેબ કાંઈ નથી. પૂર્ણ વર્તમાન કાળ હોય તો સબ્જેક્ટની બાજુમાં હેવ અથવા તો હેઝ, પછી આવશે નોટ અને પછી V3 અને પછી ઓબ્જેક્ટ મૂકી દો. વાર્તા થઈ ગઈ પૂરી. આ વર્તમાન ભૂતકાળ મૂકો તો સબ્જેક્ટ, એની બાજુમાં હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ, વાર્તા પૂરી. ખાલી ત્રીજા ક્રમે નોટ જ મૂકવાનું છે. વાક્ય બનાવતા જાજો. આપણે આની લખવી પડશે. સબ્જેક્ટ એની બાજુમાં વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. રેડી? આપણે એવું કેવું છે હેવ પ્લસ નોટ પ્લસ V3, હેડ પ્લસ નોટ પ્લસ V3, વિલ નોટ હેવ આવશે. વિલ હેવ નોટ ક્યારેય આવતું નથી. આ ધ્યાનમાં રાખવાનું રહેશે. તો આપણે એમ કેવું આઈ વિલ હેવ પ્લસ નોટ પ્લસ V3 તો કે મેં પાણી પી લીધું નથી એવું કેવું હોય? મેં પાણી પી લીધું નથી. વાક્ય ગુજરાતીમાં લખું, મેં પાણી પી લીધું નથી. તો શું થશે? આઈ હેવ નોટ. ડ્રિંકનું ડ્રંક થાય, ડ્રેન્ક નો થાય. મોટા ભાગના વિદ્યાર્થી ડ્રેન્ક જ લખે છે V3. એટલે એ V2 છે, એ V3 નથી. V3 ડંક થાય, ડ્રંક. શું થશે? ડ્રંક. તો શું છે? આઈ હેવ નોટ ડ્રંક અ વોટર. રેડી? આટલું ધ્યાન રાખવાનું. હવે એવું કેવું છે કે મેં પાણી પી લીધું ન હતું. તમે તો આપ્યું નહીં. મેં પાણી પી લીધું ન હતું તો આઈ હેડ નોટ થશે. શું થશે? આઈ હેડ. પછી આમાં ડુ ડઝ ને એવું લગાડતા ન સાહેબ, હેવ હેઝ એટલે ડુ ડઝ નહીં. તો વર્તમાન કાળમાં જ આવે, સિમ્પલ પ્રેઝન્ટમાં. આ તો પૂર્ણ કાળ છે તો આમાં હેવ હેઝ પ્લસ નોટ આવે. V3 વાળામાં તો આવે જ. ધ્યાન રાખજો બધુંય કચુંબર ન થઈ જાય. રેડી? તો આઈ હેડ નોટ ડ્રંક, આઈ હેડ નોટ ડ્રંક વોટર. મેં પાણી પી લીધું ન હતું. અને મેં પાણી નહીં પી લીધું હોય તો શું થશે? આઈ વિલ નોટ હેવ ડ્રંક વોટર. મેં પાણી પી લીધું નહીં હોય. તો આ રીતે સેન્ટેન્સ થશે. રેડી? ક્લિયર થાય છે કે નથી થતું? પ્રોપર વેમાં ખબર પડી? કાંઈ પ્રશ્ન હોય તો પૂછ લેજો ભાઈ. નથી ને? ઓકે, ચલો ઝડપથી એક વખત વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો દબાવી દેજો ઝડપથી. અરે ચાલો પ્રશ્નાર્થ તરફ આગળ વધીએ. આમાં કાંઈ હવે છે નહીં. પ્રશ્નાર્થ તરફ આગળ વધીએ. ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક સાહેબ 99 રૂપીસ પ્રાઇસ છે. 3000 થી વધારે શબ્દો ધરાવતી આ બુક સાહેબ. બધું આવી ગયું સાહેબ, A to Z બધા શબ્દો. એ આમ કહેવાય ને કીડીને ટાંગાથી લઈને હાથી સુધીના બધા શબ્દો આવી ગયા આમાં. તો ખાસ 99 રૂપિયા છે. તમે આ વિજય નાક્ય ગુરુ ગુજ્જુ નામની એપ પરથી નહીં લઈ શકો અથવા તો આ QR કોડ ઉપર 99 રૂપિયા ટ્રાન્સફર કરી દો. એ પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે તરત જ આની PDF તમને મોકલાવી દેવામાં આવશે. 99 રૂપીસ જ છે અને PDFમાં છે એટલે ધ્યાન રાખજો. સાથે 7000 થી વધારે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો ગુજરાતી સાથે છે. એમની પ્રાઇસ પણ 149 રૂપિયા પ્રાઇસ છે. QR કોડને સ્કેન કરો, 149 રૂપીસ ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે તરત જ તમને આ PDF છે એ મોકલાવી આપવામાં આવશે. રેડી? હશો તો વિજય નાક્ય ગુરુ ગુજ્જુ નામની એપ પરથી પણ તમે પરચેસ કરી શકો છો. સાથે આપણા 3 કોર્સ બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ 2.0 અને બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ, આ 3 જે કોર્સિસ છે એ પણ અવેલેબલ છે. ક્યાં? તો કે આપણી એપ પરથી. તો અહીંયા શું ભાઈ તફાવત છે અહીંયા ને એમાં? તો કે અહીંયા ને એમાં હાથી ઘોડાનો તફાવત છે. ત્યાં તમને મતલબ એડવાન્સ લેવલની પ્રેક્ટિસ અને લાઈવ પ્રેક્ટિસ, જ્યાં તમારા મતલબ અહીંયા તો હજી એક ડાઉટ રહી જાય પણ ત્યાં તમારો સિંગલ 0% ડાઉટ ન રહેવા દે, એ આ એપ્લિકેશનનો ફાયદો છે.
રેડી. અને બધું મટીરિયલ, બધા લેક્ચર સ્ટેપ બાય સ્ટેપ મળી જાય તમને. બધો આખો કોર્સ સંપૂર્ણપણે તમારે જે લેક્ચર જ્યારે જોવો ત્યારે તમે જોઈ શકો. ટેસ્ટ છે, 7000 થી વધારે સેન્ટેન્સની બુક છે પીડીએફમાં, એ પણ મળી જશે. તો ખાસ કોઈ પણ એક કોર્સ છે પરચેસ કરી શકો. ત્રણેય કોર્સની ખાસિયત આપી છે. આમાં એક લેક્ચર લાઈવ આવશે, એમાં દર મહિનાની અને આમાં રેકોર્ડેડ છે. આ નંબર છે 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરી તમે વધારે ઇન્ફોર્મેશન પણ લઈ શકો છો. સાહેબ હવે પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થમાં સાહેબ ખાસ સમજવા જેવું શું છે? તો કે પ્રશ્નાર્થમાં સમજવા જેવું કાંઈ નથી. પ્રશ્નાર્થમાં ખાલી હેવ હેઝ આગળ આવશે. હવે હું વાક્ય રચના લખતો નથી, તમારી રીતે જોઈ લેજો. સીધું આપણે એમ કેવું કે શું તમે પાણી પી લીધું છે? પાણી પી લીધું છે. કારણ કે બધાની વાક્ય રચના સરખી જ છે, ખાલી હેલ્પિંગ વર્બ જ બદલાવાનું છે. તો શું તમે પાણી પી લીધું એટલે શરૂઆત થશે હેવ થી. હેવ યુ ડ્રંક વોટર? હેવ યુ ડ્રંક વોટર? સિમ્પલ છે. હેવ યુ ડ્રંક વોટર? વાક્ય રચના લખી દો. હાલો ભાઈ, તમારે જેવું કોણ થાય. હેવેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. આની થશે હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. સોરી, સબ્જેક્ટ ભૂલાઈ ગયો. હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. અને આની થશે વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ, અહીંયા હેવ આવશે, પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. હેવ યુ ડ્રંક વોટર? શું તમે પાણી પી લીધું હતું? તો શું થશે? હેડ યુ થઈ જશે. શું થશે? હેડ યુ. હેડ યુ ડ્રંક વોટર? હેડ યુ ડ્રંક વોટર? સિમ્પલ છે સાહેબ. અને શું તમે પાણી પી લીધું હશે? તો શું થશે? વિલ યુ હેવ ડ્રંક વોટર? વિલ યુ હેવ ડ્રંક વોટર? શું તમે પાણી પી લીધું હશે? ધેટ્સ ઇટ. વાર્તા થઈ ગઈ પૂરી સાહેબ. આમાં કાંઈ અઘરું છે નહીં. આમાં જો ડૂડસ તો છે ને, એટલે કે માથાકૂટ તો કરવાની છે જ. આ જ રીતે મસ્ત રીતે સિમ્પલ. શું તમે હોમવર્ક પૂરું કરી નાખ્યું છે? કરી નાખ્યું છે. હેવ યુ ડન યોર હોમવર્ક? શું તમે પહોંચી ગયા છો? હેવ યુ રીચડ? શું તમે શું કહેવાય આવી ગયા છો? હેવ યુ કમ? શું તમે બુક ખરીદી લીધી છે? હેવ યુ બોટ અ બુક? શું તમે બુક ખરીદી લીધી હતી? હેડ યુ બોટ અ બુક? શું તમે બુક ખરીદી લીધી હશે? વિલ યુ હેવ બોટ અ બુક? સિમ્પલ છે, કાંઈ અઘરું છે નહીં. ઓનલી યુ વિલ હેવ ટુ ડુ પ્રેક્ટિસ. જોરદારની રીતે તમારે ખાલી પ્રેક્ટિસ છે એ કરવાની છે. બીજી વસ્તુ કશું કાંઈ કરવાની જરૂરિયાત છે નહીં. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની રહેશે. બરોબર છે? તો આ ખાસ આ વસ્તુને તમે જોઈ લ્યો એટલે તમને ખ્યાલ આવી જવાનો છે. ચલો આગળ વધીએ. WH વાળી વાક્ય રચના છે. તો WH પ્લસ હેવેઝ પ્લસ V3. તો આપણે એમ કેવું કે શા માટે તમે પાણી પી લીધું છે? તો શું થશે? વાય હેવ યુ ડ્રંક? વાય હેવ યુ ડ્રંક વોટર? શા માટે તમે પાણી પી લીધું છે? શા માટે તમે પાણી પી લીધું હતું? તો વાય હેડ યુ ડ્રંક વોટર? હેડ યુ ડ્રંક વોટર? ચલો એના પછી શા માટે તમે પાણી પી લીધું હશે? WH વાળી છે. તો વાય વિલ યુ હેવ ડ્રંક વોટર? શા માટે તમે પાણી પી લીધું હશે? તો આટલી વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે. આટલી વસ્તુ ખબર પડવી જોઈએ તમારે. સમજાય છે હું શું કહું છું? બસ બીજું કાંઈ માથાકોટામાં કરવાનું થતી નથી. બીજું કાંઈ છે? કશું નહીં યાર, કશું નહીં. રેડી? ચલો. શું તમે પાણી પી લીધું હતું? હવે આપણે WH સ્ટાર વાળી છે વાક્ય રચના છે, એને પણ આપણે જોઈ લઈએ. એમાં શું હોય? ઓબ્જેક્ટ આગળ આવે. ઓબ્જેક્ટ આગળ આવે ને. વિડીયો લાઈક કરતા રહેજો, તમે ભૂલી જાઓ બહુ. જેટલા લોકો હમણાં એવા લાઈકનું બટન નથી દબાવી દો. लाइक करते रहो साहब, मेरे को भी मजा आता रहा है, इसलिए आपको लाइक का बटन दबाना पड़ेगा. तो लाइक का बटन दबा दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए अभी तक आपने नहीं किया है तो, क्योंकि मजा तभी आएगा ना जब आप लाइक करते रहेंगे. तो वीडियो को लाइक कर दीजिए ना. ओके चलो, वीडियो को लाइक कर दिया है. ओके चलो आगे बढ़ते हैं. अभी आगे बढ़ते हैं. ओके ચાલો. હવે સેન્ટેન્સ બનાવવા માટે એક જ મહત્વની વાત છે, એ છે શું? તો કે જીવનમાં એક વસ્તુ યાદ રાખવા જેવી બાબત એ છે કે ઓબ્જેક્ટ છે ને, ઓબ્જેક્ટ એ 4 શબ્દોમાં આગળ આવતો રહે હેલ્પિંગ વર્બની પહેલા. કયા 4 શબ્દો યાદ કરો? તો યાદ કરો તો which, whose, how many,
અને હાઉ મચ. રેડી? આ 4 શબ્દો છે, આ 4 શબ્દોની ઉપર ફોકસ વધારે તમારે કરવાનું, કારણ કે એમાં ઓબ્જેક્ટ છે એ હંમેશા આગળ આવતો હોય છે, તો તમને પણ ખબર પડવી જોઈએ કે ન પડવી જોઈએ? પડવી જ જોઈએ. ચલો, તો હવે સિમ્પલ છે કે તમે કઈ બુક વાંચી લીધી છે, તો શું આવશે? વિચ બુક હેવ યુ રીડ? વિચ બુક હેવ યુ રીડ? તમે કઈ બુક વાંચી લીધી? અરે તમે કઈ બુક વાંચી લીધી હતી, તો શું થશે? વિચ બુક હેડ યુ રીડ? તમે કઈ બુક વાંચી લીધી હતી? અને તમે કઈ બુક વાંચી લીધી હશે, તો વિચ બુક will you have read? આ રીડ નું રીડ V1 નથી, આ એનું V3 છે. પછી એમ ન કહેતા સાહેબ તમે તો એ ક્રિયાપદનું મૂળ રૂપ વાપર્યું. ના ભાઈ ના, મૂળ રૂપ નહીં વાપર્યું ભાઈ. મૂળ રૂપ નથી વાપર્યું, એ એનું V3 નું જ રૂપ છે. એટલે એ પાછી મગજમાંથી નીકળી ન જાય, જરાક ધ્યાન રાખવી. રેડી? મૂળ રૂપ નથી, એટલે જરાક જોઈ લેજો. ચલો રેડી? તો અહીંયા પ્રશ્નાર્થ પણ પૂરી, બધી વસ્તુઓ પૂરી થઈ ગઈ. રેડી? તો ખાસ ડિવાઇડ એકેડેમી હોસ્ટેલ ફેસિલિટીઝ અવેલેબલ છે. 8, 9, 10, 11, 12 સાયન્સ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ ઓપન થઈ ગયા છે. એડમિશન સાહેબ તો લઈ લેજો. રાજકોટમાં પણ આવી ગયું છે, વડોદરામાં પણ આવી ગયું છે. તો નીચે ડિસ્ક્રિપ્શન ઇન્ક્વાયરી ફોર્મ આપેલું છે, ફોર્મ ભરી દેજો. અમારી ટીમ તમને સામેથી કોલ કરશે કે ભાઈ ક્યાં એડમિશન કેવી રીતે લેવાનું છે. બરોબર છે? ચાલો, અને સાથે સાથે અચીવર, જો ઘરેથી તમારે મતલબ તમે કોઈ બારે છો, ફોરેન કન્ટ્રીમાં છો, ત્યાં મેથ્સમાં કે ઇંગ્લિશમાં ગુજરાતીઓને તકલીફ પડતી હોય કે ફોરેનમાં, તો એ લોકો તમને અહીંથી ઘરે બેઠા બેઠા જ બધું થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમ પર જે ફોકસ કરવામાં આવ્યું છે, જીએસસી હોય કે સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમમાં 8, 9, 10 મેથ્સ એન્ડ સાયન્સ, કેમેસ્ટ્રી 11, 12, ફિઝિક્સ 11, 12 બધી વસ્તુ અહીંથી પ્રોવાઈડ કરવામાં આવશે. નંબર આપેલા છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ચાલો, પ્રેક્ટિસ માટે હવે ખાસ પહેલા તો 3 ધીરડ આપી દો ગ્રીન કલર નાલો ઝડપથી, કારણ કે પ્રેક્ટિસ હવે હું કરાવવા જઈ રહ્યો છું. પ્રેક્ટિસ મારે છે ને આમાં વર્તમાન અને મતલબ કે આ જે બધાય ટેન્સીસ જોયા, મતલબ કે આમ 9 ટેન્સ કમ્પ્લીટ જેવું થયું. કેટલા? 9. તો એ 9 ટેન્સ છે એની બગડાસટી બોલાવવી હોય તો કઈ રીતે? તો એક વાક્યથી તમને બધાય વાક્ય લખાવી દઉં 9 ના, તો પછી એ જ રીતે રોજે બોલતા રહેશો એટલે તમને આઈડેન્ટિફિકેશન મળી જાય કે અચ્છા આ આવું થાય, આ આવું થાય, આ આવું થાય. એ જ સાચી પ્રેક્ટિસ છે. રેડી? તો આની ઉપર ફોકસ કરવાનું રહેશે. તો ખબર પડી ગઈ? ચાલો, દિલડા મુકતા જઈજો. હું વાળી સેન્ટેન્સ ભાઈ સ્ટ્રક્ચર હાથે કરવાની હોય હવે તો. શબ્દ ઓલું હકાર વાક્ય રચના હોય ને, એમાં સબ્જેક્ટની બાજુમાં હું મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? હું. બીજું કાંઈ ન હોય. ધેટ્સ ઇટ. ઓકે, નાની નાની વસ્તુ થોડી કરાવવાની હોય. રેડી? ઓકે, ચલો ચલો ચાલો. હવે જોજો 9 ટેન્સ 9 સેન્ટેન્સ લખીશ તો તમને આખું પ્રેક્ટિસ ખબર પડી જાય કઈ રીતે પ્રેક્ટિસ કરવી. રેડી? ચાલો, તો હવે શરૂઆત કરીએ કે ભાઈ તેઓ છે એ ઘરે જાય છે, અથવા તો એમ કહે તેઓ નહીં, તેઓ વૃક્ષો કાપે છે. તેઓ વૃક્ષો કાપે છે, તો ધે કટ ટ્રીઝ. શું થશે? ધે કટ ટ્રીઝ. તેઓ વૃક્ષો કાપી રહ્યા છે, તો શું થશે? ધે આર કટિંગ. શું થશે? ધે આર કટિંગ ટ્રીઝ. રેડી? તેઓએ વૃક્ષો કાપી નાખ્યા છે. તો ધે હેવ કટ. કટનું કટ જ થાય V3, પણ ધ્યાન રાખજો ધે હેવ કટ ટ્રીઝ. આ બધું મેં ઓલા વર્બના લિસ્ટમાં આપેલું જ છે, એટલે કઈ માથાકૂટ નથી કરવાની. ધે હેવ કટ ટ્રીઝ, તેઓએ વૃક્ષો કાપી નાખ્યા છે. એના પછી સાહેબ ભૂતકાળ, તેઓએ વૃક્ષો કાપ્યા, તો ધે કટ ટ્રીઝ. હવે તમને એમ થાય સાહેબ કે અહીંયા નામાં મને ખબર કેમ પડે? તો સાહેબ આમાં છે ને ઓલા શું કહેવાય અન્ય શબ્દો આપ્યા જ હોય. ધે કટ ટ્રીઝ એવરી ડે અને ધે કટ ટ્રીઝ યસ્ટરડે. તો તમને ખબર પડી ગઈ કે ક્યારે શું આવશે? યસ. પછી દેવો વૃક્ષો કાપી રહ્યા છે, તો ધે આર કટિંગ ટ્રીઝ. રેડી? તેઓએ વૃક્ષો કાપી નાખ્યા હતા, તો તે હેડ કટ. કટનું કટ જ થાય, V2 કટ થાય ને V3 કટ થાય, બધાય
V1 V2 V3 ત્રણે ત્રણ કટ થાય. બોલો કેવું? એવા 10 ક્રિયાપદ છે એ મેં આપ્યા જ છે લિસ્ટમાં, જોઈ લેજો. તો they had cut trees. ચલો એના પછી તેઓ વૃક્ષો કાપશે તો they will cut trees. they will cut trees. તેઓ વૃક્ષો કાપી રહ્યા હશે તો they will be cutting. they will be cutting trees. તેઓ વૃક્ષો કાપી નાખ્યા હશે તો they will have cut trees. રેડી? સિમ્પલ છે, કાંઈ નથી. આ પ્રશ્ન મતલબ હકાર વાક્ય રચના એવી જ રીતના નકાર, એવી રીતના પ્રશ્નાર્થ, એવી રીતના ડબલ્યુ બધાના 9 સેન્ટેન્સીસ બોલો ને એટલે સાહેબ કોઈ એવું ન કે અંગ્રેજી બોલવામાં તકલીફ પડે છે, ક્યાંય તકલીફ પડે જ નહીં. પણ પ્રેક્ટિસ આ રીતે થવી જોઈએ તો પોસિબિલિટીઝ છે કે તમારું ઇમ્પ્રુવમેન્ટ આવી શકે. રોજે બોલો, એક ટેન્સ લઈને એને મંડો બોલવા. આ વારંવાર એટલા માટે સાહેબ એના વગર અઘરું છે. સાહેબ અહીંયા જે આપણા ટેન્સીસ છે એ કમ્પ્લીટ થયા 9. વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જજો નંબર ઉપર મેસેજ કરીને, અને ટેલિગ્રામ છે તેમજ ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણું મજા આવી જાય એવું છે. 5,50,000 ફોલોવર્સ ત્યાં પણ પૂરા થઈ ગયા છે. થેન્ક યુ સો મચ. અને અહીંયા આપણો 18મો લેક્ચર છે એ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે મજા આવી છે જોરદારની રીતે. રેડી? રોજે નવો એક લેક્ચર આવશે, દરરોજ આવશે. વોકેબ શો અત્યારે થોડુંક લેટ ગયું છે, બટ બધા લેક્ચર્સ 1 by 1 મુકાવાના શરૂ થશે, એટલે ચિંતા નહીં કરતા. બરોબર છે? થોડુંક અહીંયા કામની હલાહલી, આપણે દેશી ભાષામાં કહી તો, બટ થોડુંક લિબરેટ થશે એટલે થઈ જશે, ચિંતા નહીં કરતા. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. પણ એક જતા વિડીયોને લાઇક કરતા જાઓ, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન દબાવતા જાઓ, તમારા મિત્રો સુધી શેર કરતા જાઓ, બધાય 5 લાલ કલરના દીડા કમેન્ટ સેક્શનમાં મૂકતા જજો. બરોબર છે? કમેન્ટ સેક્શનમાં, લાઈવ ચેટમાં નહીં, કમેન્ટ સેક્શનમાં જઈને મૂકતા જશો ને. ચલો હું જોઉં છું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, અને ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા, આવજો. ચલો બાય બાય, ચલો આવજો.